નમસ્કાર શિક્ષક મિત્રો, દ્વિતીય પરીક્ષા 2024-25ના ધોરણ 9 વિજ્ઞાનના QPPS પેપરનું સોલ્યુશન આવી ગયું છે. તો ચાલો આપણે જોઈએ તેનું સોલ્યુશન. પહેલું છે નીચેનામાંથી સૂકા બરફનું સૂત્ર કેવું છે? તો તેનો જવાબ C આવશે. CO2 કૌંસમાં S જે છે તેનું સાચું સૂત્ર છે. બીજું છે ક્વિક લાઇમનું આણ્વીય સૂત્ર કેવું છે? તો એનો જવાબ D CaO છે, તેનું સાચું સૂત્ર છે. ત્રીજું છે પરમાણુમાં કયો પરમાણુ કણ ઋણ વીજભાર ધરાવે છે? તો તેનો જવાબ ક એટલે કે C છે. ઇલેક્ટ્રોન છે એ ઋણ વીજભાર ધરાવે છે. ચોથું છે નીચેનામાંથી કયા સ્થળે Gનું મૂલ્ય સૌથી વધુ હશે? તો જવાબ છે એન્ટાર્કટિકા. બરાબર છે, તેની ઉપર Gનું મૂલ્ય સૌથી વધુ હશે. પાંચમું છે જે ખાલી જગ્યા છે સાર્વત્રિક દ્રાવક ખાલી જગ્યા છે, તો પાણી છે એ સાર્વત્રિક દ્રાવક છે. છઠ્ઠું છે ઓક્સિજનની સંયોજકતા ખાલી જગ્યા છે, તો 2 એ ઓક્સિજનની સંયોજકતા છે. સાતમું છે પરમાણુના કેન્દ્રમાં રહેલા ઇલેક્ટ્રોન રહેલા ખાલી જગ્યા કણો તટસ્થ છે, તો કે ન્યુટ્રોન જે કણ છે તે તટસ્થ છે. આઠમું જે છે તે એક વાક્યના જવાબ છે સાચા દ્રાવણમાં કણોનો વ્યાસ કેટલા નેનોમીટરથી વધુ ના હોવો જોઈએ? જવાબ છે સાચા દ્રાવણમાં કણોનો વ્યાસ 10⁻⁹ નેનોમીટરથી વધુ ના હોવો જોઈએ. નવમું છે કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા શોધવાનું સૂત્ર જણાવો. કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા શોધવાનું સૂત્ર 2n² છે. દસમું છે પાણીની સપાટી પર મૂકેલા m દળવાળો બુચ અને m દળવાળી ખીલીમાંથી કયો પદાર્થ પાણીમાં ડૂબેલો જોવા મળશે? તો જવાબ છે પાણીની સપાટી પર મૂકેલા m દળવાળો બુચ અને m દળવાળી ખીલીમાંથી ખીલી ડૂબેલી જોવા મળશે. હવે ખરા ખોટા છે. 11મું છે 1 નેનોમીટર બરાબર 1/10⁻⁹ મીટર. આ ખોટું છે. સાચામાં 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર હશે, એમ આવશે. 12મું છે હાઇડ્રોજન, સોડિયમ અને લિથિયમની સંયોજકતા સમાન છે. જવાબ સાચો છે, 3ની સંયોજકતા સમાન છે. 13મું છે મુક્ત પતન કરતા પદાર્થનો પ્રવેગ તેના દળ પર આધાર રાખતો નથી. આ સાચું છે. બરાબર છે. 14મું અને 15મું છે જોડકા જોડો, જેમાં કોપર માટે B આવશે અને સલ્ફર માટે A આવશે. શિક્ષક મિત્રો, વિદ્યાર્થી મિત્રો, જો તમને આમાં કોઈ જવાબમાં ભૂલ લાગતી હોય તો તમે જરૂર અમારી ટેલિગ્રામ ચેનલ પર જાણ કરી શકો છો. આ ઉપરાંત અમારી YouTube વિડીયો જો તમને ગમે તો અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. અને હા, આ અમારી ટેલિગ્રામ ચેનલ છે, એમાં પણ તમે જોડાઈ શકો છો.